ગુજરાત યુનિવર્સિટીના જે અટલ ભવન છે અહીંયા, ત્યાં આરએસએસની જે ખોટી જે વિચારધારા છે તે બતાવવાની જગ્યાએ આરએસએસે જે દેશમાં 1% પણ પોતાનું જે યોગદાન નથી આપ્યું, એની જગ્યાએ આરએસએસે દેશની આઝાદીમાં યોગદાન આપ્યું છે. આરએસએસના નેતાઓએ દેશની આઝાદીમાં કઈ રીતે સારું કાર્ય કર્યું છે એવું બતાવવામાં આવે છે, પણ આરએસએસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે કદી બતાવવામાં નથી આવતું. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, ગુજરાતના વિદ્યાર્થીઓને જે બતાવવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે. આરએસએસના જે મુખ્ય કાર્યો હોય તો વીર સાવરકરે 6 વખત માફી માંગી. બાબા સાહેબે કદી આરએસએસનો સમર્થન કર્યું નથી. નથુરામ ગોડસેની વાત કરીએ તો ગાંધીજીની હત્યા કરી હતી. આ બાબતે કોઈ પણ દિવસ આ યુનિવર્સિટીમાં તે પ્રકારેનું અહીંયા પ્રચાર કરવામાં નથી આવ્યો કે આરએસએસ દ્વારા કૃત્ય કરવામાં આવે છે, પણ એની જગ્યાએ જે આજ સુધી કોઈ દિવસ બન્યું નથી તેવા કૃત્યો અહીંયા બતાવવામાં આવે છે કે આરએસએસ દ્વારા સારી વસ્તુ કરવામાં આવી છે, આઝાદીમાં પોતાનું યોગદાન આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ જોવામાં આવે તો આરએસએસને સરદાર પટેલ દ્વારા બેન કરવામાં આવ્યું હતું. ગાંધીજીની હત્યા વખતે જે નથુરામ ગોડસે કૃત્ય કર્યું તે કારણે પણ આની વિચારધારા પ્રશ્ન થાય છે કે આરએસએસની વિચારધારા એ દેશના જોડે છે કે દેશના ખિલાફ છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.